ईश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। गुरुजी આપના જીવનમાં સદ્ગુણોનું સર્જન કરે છે એટલા માટે તે બ્રહ્મા છે। ગુરુ આપણા જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન આપી સુખ આપે છે, આપનું રક્ષણ અને પોષણ કરે છે માટે તે વિષ્ણુ છે। ગુરુજી આપણામાં રહેલા દુર્ગુણોનો સંહાર કરે છે માટે તે મહાદેવ છે। અખંડ મંડલાકારમ વ્યાપ્તમ येन ચરાચરમ તત્પદમ દર્શિતમ येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિના સંશય ના મિટે। જય 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 ગુરુદેવ માં, જય 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 ગુરુદેવ। ભારતીય સંસ્કૃતિમાં ગુરુજીને ઈશ્વરથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે। ગુરુજી આપણા જીવનના સાચા માર્ગદર્શક છે। તેઓ આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે। ગુરુ આપણને એક જીવન જીવવાની રીત શીખવે છે। ગુરુ આપણું ભવિષ્ય ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ગુરુજીનું જ્ઞાન આપણા જીવનમાં ઉતારવું જોઈએ। એવું કહેવાય છે કે ગુરુ વિનાનું જીવન અધૂરું ગણાય છે। મારા અને તમારા જીવનમાં ગુરુ અવશ્ય હોવા જોઈએ। ગુરુએ આપેલી શિખામણ આપણને જિંદગીભરનો માર્ગ બતાવે છે। આ તો દેવગતિની પાઠશાળા છે। આપના ગુરુજીએ આપના દેવોના ન્યાય વ્યવહાર કરાવીને આપના જીવનમાં સોનાનો સૂરજ ઉગાડ્યો છે। ગુરુજીએ બતાવેલા ન્યાય એકદમ સત્ય હોય છે। એક દેવનો વ્યવહાર ગુરુજી કરાવી આપે એટલે એ દેવ 100 વર્ષો સુધી પણ આપણી પેઢી સામું જોતું નથી। આપણા ગુરુજીએ કેટલાયના કેન્સર મટાડ્યા છે, લકવો, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા ગંભીર રોગો મટાડ્યા છે, આંધળાને દેખતા કર્યા છે, હજારો વાંજ્યા મેની હજારોને વાંજ્યા મેના ભાંગી હજારોને દીકરાઓ આપ્યા છે। નાકમાં ટોટીઓ નાખી હોય એમને પણ દેવના ન્યાય વ્યવહાર કરાવીને ઘોડાની જેમ ચાલતા કરી આપ્યા છે। આમ આપણા ગુરુજીએ આપના જીવનમાં સોનાનો સૂરજ ઉગાડ્યો છે અને આપના જીવનમાંથી અંધારા દૂર કર્યા છે। અને સોનાનો સૂરજ ઉગાડ્યા પછી ક્યારેય અંધારા ન થાય એવા ગુરુ આપણને મળ્યા છે। માટે સૂરજ ઉગ્યા પછી અંધારા ન થાય રે, એવા ગુરુ ગોતજો રે। આપણા ગુરુજીએ આપણા જીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટાવીને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે। આપણા ગુરુના શબ્દનો અમલ થવો જોઈએ। ગુરુજીએ આપણને મર્યાદા, સત્ય, ઈમાનદારી, ભક્તિ, દાન, પુણ્ય, ધર્મ પાળવો આવા સદ્ગુણો શીખવાડ્યા છે। બહેનોએ રસોડું કઈ રીતે પવિત્ર રાખવું, લક્ષ્મીને કઈ રીતે રાજી કરવા, પનોતીને કઈ રીતે રાજી કરવા, કોઈના હાંધા હલાડા ન કરવા, કોઈનો નિહાકો ન લેવો, આ બધું જ આપણા ગુરુજીએ આપણને શીખવાડ્યું છે। આમ ગુરુ આપણા આશ્રિત શિષ્યોને સાચું જ્ઞાન આપી આપણા જીવનમાં અંજવાળા લાવે છે। અને રામ રામમાં ચાચા રામ। બધાયને મારા મુંબઈના ખૂબ જાજા રહે।
આયેલા આયેલા દરેક દરેક ભાવિક દર્શનાર્થીને મારા મોમાઈને ખૂબ જ આજાર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી હોય અને શ્રદ્ધા અને વિશ્વાસથી આ સુધી કામ કરતી આવીશ. તમારા ઠોપા કરતી આવી ભટીઓની પથ્થર ફાટી જાય એવા કામ કરે અમે ભટીઓની દીકરા એવા મારા પુરાવા બેઠા છે દીકરા. બોલું કે પથ્થર ફાટી જાય એવા ગમે તેવા કામ મને ભાવે પણ હવે તમારી શ્રદ્ધા હોવી જોઈએ દીકરા. ગમે તેવા કામ ન ભાવે ભાવે દીકરા. જેને જેને ન ભાવે ને એ છેલ્લે મને ભાવે મને ભટીઓની ને. ગમે તેવો ન્યાય હોય ગમે તેવો તોલ હોય એનો ખોટે ખોટે કર્યા લે આ સુધી દીકરા. એટલે તમે અનુભવ કરીને બેઠા છો મારી પહાવામાં દીકરા. વિશ્વાસ રાખીને બેઠા છો જેને જેને વિશ્વાસ રાખીને એનો બેડો પાર છો દીકરા. અને આજ ગુરુ જ્ઞાન હોય ની તમને દેવગતિના ગાર જ્ઞાન આલ્યા દીકરા. દેવગતિના અનુભવ કર્યા અમારા છોકરીના દરેકને મારા ફૂલભાઈના ખૂબ જ આજા રામ દીકરા. ભગલા ડોહાની ફૂલભાઈ માતા મારી વસ્તીની ભક્તિની માતા છું દીકરા. મારી વસ્તીની માતા હું શિવના ઠેરવે બેહવા વળી છોકરી દીકરા. રામ 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 આવી શબ્દ કપડાવાળી જોગની બેઠી હોય દરેક દીકરીઓ પાસે દરેક દીકરીને પહાર એવા વાળી જોગણીને મારા કોઈ જાજારામ દીકરા. આજ શરદ પૂનમની જગ્યાએ પૂનમ તો ખરા ને. આજ પૂનમ દીકરા. અને કદાચ કોઈ જોગણીને માનતું હોય કોઈ સફેદ ભાઈઓને માનતું હોય ને હાથે ભાઈઓને માનતા હોય દીકરા તો આજ રાત 12 વાગ્યા પહેલા પૂનમનો ધી ગરબો બનાવજો દીકરા. એ ઘડુલીઓ અને ઘડુલિયાનો ગરબો લઈશો ને ગરબામાં ઉઠી 1-2 મુઠ્ઠી કે 5 મુઠ્ઠી અંદર રાખજો દીકરા. બની શકે તો હોપારી લાવજો હોપારી રાખજો અંદર દીકરા. જેને ટકો કહી શકાય દીકરા. ઈ દીવો જલાવશો સફેદ કપડાવરી જોગણીના નામથી. અને કદાચ બાકીનો વધે ને કોઈને કદાચ સફેદ કપડાવરી જેની પાહા ના હોય ને તો રૂપાલ જોગણીનો દીવો એકવાર કરજો દીકરા. તમારા ઘરમાં નથી દીવા કરાવવા પણ કદાચ હું જોગણી મને ગરબો વાલો લાગે મને ગરબો મને જોગણી ને હું જગતમાં ફરવા વાળી જોગણી દીકરા. મને જોગણીને ગરબો વાલો મને ગરબો વાલો લાગે. હા મારા ભક્તો હોય અને મને માનતા હોય ને મારી ભક્તિ કરતા હોય ને આજ એને સંદેશ આલી દીકરા. આજ પૂનમનો ધી ભલે ગુરુ પૂનમ હોય પણ પૂનમનો ધી તો હાસો કે અનુભવ કરશો. અને કદાચ ઈચ્છા હોય ને ફરીથી કહું ઈચ્છા હોય તો રૂપાલ જોગણીનો મારો એક ગરબો દીકરા એક કડુલિયાનો ગરબો દીકરા માટીનો ગરબો એનો દીવો જલાઈ તમારા ઘરના ઓગણે મેળતું કદાચ ગવાય તો ગાજો ના ગવાય તો કોઈ નહીં. પણ હુકમ નથી કાદાશ આ તો દેવને રીઝવાના ઉપાય બતાવું જોગણી. ભક્તિ કરેલી હશે આને કદાચ આલેલું હશે ને અને મહેનત કરેલી હશે ને દેવ માટે અને થોડા ઘણા પહોંચ પછી રૂપિયાનો કદાચ ખર્ચ કર્યો હશે પ્રસાદ રૂપે અને એવો પ્રસાદ કર્યો હશે દીકરા અને કદાચ એમાં મારા નામથી કર્યો હશે ને પ્રસાદ તો તમારો આલેલો પ્રસાદ એડે સાવાના દીકરા. જેણે 20 વર્ષ આજનો મનુષ્યમાં અમે સ્વાર્થી મોણમાં
2-5 રવિવાર ભરીએ ચારે સારું થાય ચારે સારું થાય માં અમે આવી આશા રાખતા હોય તમે માં 20 વર્ષ સુધી ભક્તિ આ એક તમારી એક આ વાત સાંભળીને માં એવું હૃદયમાં એવું થઈ જાય કે 20 વર્ષ ખાલી બોલવા પૂરતું છે બાકી 20 વર્ષ ચમણો કાઢવો એ તો જેને કાઢ્યો એને ખબર પડે માં અને માં એક ભક્તિની વાત આવી એટલે વાત કહું માં તમે આ ભક્તિનું ફળ હે એટલે આ બધા બેઠા એમાં ગુરુ પૂનમ તો બધાય ઉજવે હે કંઠી દોરા બોધવા વર્ષે બધાય જાય છે એ વાત 100% હાજી બાકી એ તો કંઠી નહીં દોરો નહીં અને દેવનું ચોખ્ખે ચોખ્ખી સલાહ અને ચોખ્ખે ચોખ્ખું જ્ઞાનમાં ગમે તેવા તરિયાનો હોય તો દુઃખ કાઢી નાખવાની રૂપાલ જોગણી મારું જ્ઞાન છે માં અને હું તો એવું કહું છું કે ભક્તો એકબીજાને કહેજો કે એક વખત અવશ્યમાં ડબુડી માનું દર્શન કરે જો જીવનમાં કંઈક આગો પાછળ હોય તો દુઃખ ના મળી જાય આ રૂપાલ જોગણી માં છે માં રામ રામ માં બધોને મારા રોમ્સ આયેલા બેઠેલા બધોને આજુબાજુ બેઠેલા બધોને મારા રોમ્સ પાછળ લાઈન ઉભા રહેલા બધોને મારા ડબુડીના રોમ્સ ભરોસે વિશ્વાસે આયા છો અને મારા નામથી આયા છો રૂપાલી જોગણી બરાબર છે દુનિયામાં જોગણી માતાનો ઠેર મંદિર હશે અને ઠેર ઠેર પૂજા હશે ઠેર ઠેર અગરબત્તીઓ દિયાબત્તી થશે ને આરતી થતી હશે પણ મારી ઓળખાણ તો આ મારી ઓળખો તો આખી અલગ બધો થઈએ ડબુડી માતા દીકરા અને ડબુડીમાં મારું નામ પડે મારું નામ પડે કોઈ પણ જગ્યાએ પણ તો મારા સિવાય બીજી ડબુડી માતા દીકરા ભરોસો રાખ્યો હોય તો જેનો અને ભરોસો પૂરા કર્યા આગળ થઈ નહીં આજ અને ભરોસા જેના હશે અને જેની અરજીઓ છે ને પૂરી કરી હું મને પ્રસાદ હાલવા ઉભા છો બધાય તમારો પ્રસાદ મારે લેવાનો બધાનો પ્રસાદ હાથો હાથ લેવાનો પણ મારો પ્રસાદ મારો જમણવાર ચાલુ થાય એટલે મારો પ્રસાદ લઈ જવું બધો તાન પછી મને પ્રસાદ આલી તું તાન પછી તમારે અરસી તો હોબરેસ બધો નહીં પ્રસાદ આલી એ પ્રસાદ ના આલો એ પણ જેને આલી છે એમાં થોડું વધારે રહી તાન પણ આલીનું મારું એડે જાય આજ તો કાલે મળે કાલે તો પશુ મળે ને કોઈનો ઉપકાર રાખું નહીં માતા દીકરા કોઈનો ઉપકાર ના રાખું તાન એક વખત આલી વિશે તો તમારો ઉપકાર મારા પર રહે કે નારાવાદી ઉપકાર નારાવાદી મારી બસ કે નારાવાદી તમારા પહા ઉપકાર કોઈનો નારાવાદી દીકરા ઉપકાર ઉપકારી બનતા નહીં ઉપકારી બનતા નહીં કોઈ ના બારશો જ ગમે તો કોઈ પણ જગ્યાએ ઉપકારી બનતા નહીં એવો દાણ કોઈનો ઉપકાર સળ નહીં તમારા માથે ધ્યાન રાખશું કોઈનો ઉપકાર સળવા દેતા નહીં તમારા માથે હા તમારો ઉપકાર કોકના ઉપર સળ પણ તમારો ઉપર આવો તાન પછી તાન લેવાની આશા ના રાખતા હાલવાની આશા રાખજો જેટલું મળે એટલું હોય એટલું હાલજો તાન ખાધે બીધે થોડું ઘણું વધ્યું હોય એ મોદી થોડું હલાય કે તાણ તમારા 1000 રૂપિયા વધ્યા હોય 1000 રૂપિયા વધ્યા હોય તો 50 રૂપિયાનું તો પૂંદો થાય ના થાય તાન ભલે 950 રૂપિયા મેળજો 1000 ના વધારે થઈ જાય હું બેંકમાં મેળવાથી તાન પછી પણ પૂન તો કરવું જ પડે કે બધાએ પૂન ચાન કરતા હોય છે જયંતિ કે ઉતરોના દાડી આવે ને ઉતરોના દાડ કે લાડવા બને ખબર કૂતરો ખાય એક જણ ના ખાય 2 જણ ના ખાય કૂતરો પછી ખાતો નહીં પછી તમારે લાડવા કોણ ખાઈ ગયો તાણ એના કરતા અમે આડાદારી પૂન કરો તો હું હતો નહીં તાન ના ભોગ ગયો ઝટ ભોગ ગયો તાન એ દાર ખવડાવવાળા જેટલા બધા હોય બધા કે હારે ખબર આવશે તાન પછી એના કરતા તમારે જેમ ટાઈમ પડે જો કોઈને ખાવા ના મળતું હોય જો કોઈ ખવડાવતું ના હોય એ જગ્યાએ જઈને ખવડાવજો મહેનત કરજો અમારો વિશ્વાસ ગુરુ પૂનમના દાડે કોઈ દાર કેવું દોરા હાલે નથી ગુરુ પૂનમના ગુરુ દોરા હાલે કોઈ દારે તાન કોઈ દારે દક્ષિણા માગે કોઈ દારે મેં કોઈ દારે કીધું કે તમે મને ગુરુ માં નહીં હા તમે મારો જ્ઞાન છે મારા જ્ઞાન પ્રમાણે તમે ગુરુ માનો છો જ્ઞાન ના આલ્યું તો ગુરુ કહેવાય નહીં તાન અને તમને ડાયરેક્ટ લાગે એવું મારો જ્ઞાન તો ડાયરેક્ટ લાગે તમને
ડાયરેક્ટ તમારા ભવિષ્યમાં લાગે, તમારા ઘેર લાગે, તમારા પરિવારમાં લાગે, તમારા દેવી દેવતામાં લાગે, બધો ઉપાય ડાયરેક્ટ તમે જાતે કરી શકો. ભલા જબરા જબરા ન્યાય તાન કયા ઘરમાં કઈ પેઢીમાં નખો જ નહીં કહો. આજ તમારી પેઢીમાં ચાલુ પેઢીમાં નહીં તો પણ ગઈ પેઢીમાં હતું, ગઈ પેઢીમાં નહોતું તેની આગલી પેઢીમાં હતું, પણ નખો જુદું લાગે છે કે આવી રીતે ચોય ચોય નખોજાનો શેડો લાગે. નખોજાના ન્યાય એકદમ ભલે 50-50 લાખના હોય, પછી 10-10 લાખના હોય ને તો ખાલી 25 કિલો દોડામ છોડાય આવી. શું આ ન્યાય નહીં? અને તાન મને ફાવ બધું એ ફાવ. કોઈ જી મારા કે મારા નખોજાના ભાગમાં કે 48 લાખ આવશે, 50 લાખ આવશે. 50 લાખ વાળાને 25માં છોડાયો, 25 આ 25 કિલો દોણામ છોડાયો હવે. અને 2-5 વીઘા વાળો હોય ને એ નહીં તાના 25 ને 25 પણ પછી જાણે એનો બરાબર તોલ કરવું, તમને સમજાવું, તમને ખબર પાડું કે તમે કેટલા ઉપકારી છો. તાને આવા ન્યાય છે. પૈસાથી આ સુધી કોઈ વ્યક્તિ ઊભો થાય કે મને પૈસાથી ન્યાય કરાય તો એક વ્યક્તિ આટલામાંથી બધામાં દીકરા દીકરી બધું પાછલી લાઈન હું ભારત પાછલી લાઈન વાળા કે એક પૈસાનો બી ન્યાય કરાયો હોય કોઈ પાહા દીકરા ના ખોજાનો ન્યાય કોઈ પાહા તાન પૈસાનો ન્યાય હોય નહીં મારી પાહા દેવનો નહીં. જો ન ખોજી હોય એક વાત છે, ન ખોજી આ તમને જાણવા માટે ગુસ્સો આ બેઠા છો એટલે થોડી વાત કરી લઉં તમને. નખ ખોજ્યું હોય આમાં નખ ખોજ્યું કેટલાય પ્રકારના હોય છે. એક તો તમારી પેઢીમાં હોય, કોકનું કાકા કુટુંબનું હોય નખ ખોજ્યું, તમને લાગે ભાઈ એ ભાગે લોહી લાગે. એટલે કદાચ કોઈ જગ્યા લીધેલી હોય, જગ્યા કોકને લીધી હોય કે કોઈનો પ્લોટ લીધો હોય કે ઘર લીધું હોય કે કોઈ ખેતર લીધું હોય કે ગમે તે લીધું હોય તો એમાં નખ ખોજ્યું હોમ અધણીનું હોય ને અને એ નખ ખોજાનો જીવ બળે ને એનો ભાગ ના લે હોય ને હાલવાવાળાએ ખેતરવાળાએ હાલવાવાળા એના ધણી એ ના લે હોય ને એના કાકા કુટુંબના નખ ખોજાય ને તો એ તમને નડ લેનાર ન નડે. એ લેના નો હું ઉદાહરણ કે રાવણ થાય આ બધી કોશિશ કરાયા બધો કેટલા ન્યાય કરાયા એમ. એકદમ સામાન્ય કોઈ પૈસાનો ખર્ચ કરો એમાં કશું નહીં. લાપસી નિવેદન 2-5 કિલો દોણા નાખો ને વધારે 25 કિલો દોણા મેં કદાચ 26 કિલો દોણા કીધા એક વ્યક્તિ ઉભા થઈને બતાવો. મારો એન્ડ છેલ્લો 25 કિલોનો હોય. પછી તમારે મનથી 50 નાખો, 51 નાખો, 100-150 નાખો, જે નાખો એ નાખો, પણ મારી લિમિટ 25 દીકરા. આવા ન્યાય કરાય છે. દીકરા થતા ના હોય તો એ કારણ હોદ્યા આલ્યા, હવાશેર માટી ના મળતું તો કારણ હોદ્યા આલ્યા, કોઈ નોકરી ના મળતી હોય રોજી રોટી બંધ કરી હોય તો એનો કારણ હોદ્યા આલ્યો. બધો કામ હું ના કરું છું, એનું કામ હોય એ કરે. કોઈ બળિયા દેવની મોનતાનું બાકી હોય, બળિયા દેવને તકલીફ આલતા હોય તો બસ મારે એમ કહેવાય કે મટાડી દઈએ. મને ખબર છે કે બળિયા દેવની તકલીફ છે તો હું સીધું બળિયા દેવ કહેતા હું બળિયા દેવનું આટલું તાર બાકી છે કરજે એટલે મટી જાય. એટલે જડમૂળથી જાય કે ના જાય. મારું મટાડેલું હોય હું કહી દઉં જો બળિયાદેવનું મને ખબર છે બળિયાદેવનું શક્તિ છે તો હું કદાચ મટાડી દઉં તો પછી એનું બીજું સંતાન હોય એને ધણીને એ બીજું સંતાન હોય એને પણ તકલીફ આલે બળિયાદેવ, અથવા મહિના 2 મહિના પછી ફેર આલે કે ડબલ આલે. પણ એવું નહીં, હું ગોજાર નાખ્યું મટાડી દઉં. જેનું હોય એ મટાડે, જેનું હોય એ મટાડે તો તમને ન્યાય કરીને મટાડે. અને ન્યાયથી થાય તે જડમૂળથી જાય, ગોજાર ફેર આવે. આ કોણ છે મારું? હા છે બધો અનુભવ થઈ જશે એટલે તો શાંતિ શોટીને બેઠા છે મારા હોમ દીકરા. બધા નહીં, દરેકનો રસ્તો હોય, સત્યનો હોય એ રસ્તો હોય. હા પછી ખોટા માણસો રસ્તો કરાવો ને મારા પાહા ઇનામ મેળાવા. આ જગ્યા છે ને જગ્યાવાળો હમણાં તમારે કશું લેવા દેવાના કે મા મોનતા મોનો મને હાલ દે આવ્યો આટલા પૈસામાં એમ ચાલે ના. એ જે થતું હોય જ થાય. એ ખોટું છે, એ ખોટું. પણ તમારું કોકને પડાવી લીધું હોય તો 100% લઈ આવું. પહેલા તમારું પડાવી લીધું હોય, તમારા બાપ દાદાનું પડાવી લીધું હોય તો ઢોપો કરી આવું. પણ જે નહીં તમારું એને તમે મોનતા મોનો, જે નહીં ના માટે મોનતા મોનો તો એ બરાબર યોગ્ય નહીં થાય. એટલે મોનતા તમે મોનતા હોય તો યોગ્ય હોય, હાસ્ય હોય, બરાબર હોય, સત્ય હોય તો જ માનજો. નહીતર ખોટી મોનતા માનશો તો પૂરી નહીં થાય તો તમારી આસ્થા જે લાગેલી છે ને એ આસ્થા તૂટશે. તમારી આસ્થા જાળવવા માટે તમારે હાસા બનવું પડશે. ભલે લાવ મારો પ્રસાદ તો લાવ. આજ મારો પ્રસાદ જો
અમારી વસ્તુ વરસાદ આશકો તાન તાન રામ રામ બોલો ઢબુડી માતની જય. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ અને એક વખત જે આપણા ગુરુ માળી કહેવાય ફૂલભાઈ જોગણીમાના દીકરા જેમણે ભક્તિ કરી એવા ગુરુ રૂપી ભગવાન કહેવાય ને તો માળીના દીકરા છે. એકવાર બોલો પ્રેમથી બોલો ગુરુદેવની જય. આજનો મહાપ્રસાદ આપણે દર રવિવારે બોલીએ છીએ પણ આજનો ગુરુ પ્રસાદ દરેક ભાવિક પ્રેમથી જમજો. આજનો ગુરુ પ્રસાદ માળીની વસ્તી તરફથી છે. જ્ઞાનનો પ્રસાદ તો માળી હર હંમેશ આપે છે પણ આજે ગુરુ પ્રસાદ છે. આનો કોઈ મોલ ના કરી શકે અને કોઈ તોલ ના કરી શકે. આ પ્રસાદ જો જાય ને આપણા પેટમાં તો એનું કેટલું મૂલ્યાંકન કાઢવું ને એ આપણી ગણતરી બહારની વસ્તુ છે. કારણ કે જે દેવગતિના જ્ઞાન રૂપી તો આપણે પીરસે જ છે પણ આજે એમના જ ભાવિ ભક્તો માટે આજે ગુરુ રૂપી ગુરુનો પ્રસાદ છે. તો દરેક ભાવિક પ્રેમથી જમજો. ભા પ્રસાદ સ્વીકારજો. આજનો પ્રસાદ માળીની વસ્તી તરફથી છે. પ્રસાદમાં પૂરી શાક દાળ ભાત અને ફાળા લાપસી છે. સંપૂર્ણ ભાણું. આજનો આ પ્રસાદ જેટલા પણ આપણે ભાવિકો અહીંયા હાજર છીએ અને જેટલા કોઈ આવતા જતા રસ્તા ઉપર આવતા જતા માણસ કોઈ સાધન લઈને આવ્યા હોય દરેક માણસે પ્રસાદ લેવો. આ ઘડી એટલે વર્ષમાં એક દિવસ આવે ગુરુ માતાનો અને એમાં પણ એમના તરફથી આ અમૃત જ કહેવાય. એક કદાચ પેટમાં પડે ને તો દુઃખ હોય કે કંઈ પણ દેવ હોય એક વખત ઊભું થાય ને ઊભું જ રહી જાય. એટલે આ દરેક આપણે ગ્રહણ કરીશું કારણ કે આનો કોઈ મોલ જ ના હોય.